ગણિતમાં આપણે 3 ચેપ્ટર પતાવી ચૂક્યા છે. કયા કયા? તો સૌપ્રથમ ગણતરી માટે આપણે શરૂ કર્યું હતું કે ઝડપી ગણતરી માટેના 3 થી 4 વિડીયો મૂક્યા હતા. તેમાં કેવી રીતે ગણતરી ઝડપથી કરવી અને વિભાજ્યતાની ચાવીઓ, ગુણાકારના અમુક નિયમો, એ તમામ વસ્તુઓ કમ્પ્લીટ કરી દીધી હતી. એના પછી આપણે શરૂ કર્યું હતું ટકાવારી ચેપ્ટર આપણે પૂરું કર્યું અને એના પછી લસા અને ગુસા ચેપ્ટર પૂરું કર્યું છે. લસા ગુસા ચેપ્ટરમાં આપણે ઘણું ડિટેલમાં લીધું છે. દરેક ટાઈપમાં અલગ અલગ રીતે કેવી રીતે ગણતરી કરી શકીએ, કેવી રકમ હોય તો કેવી રીતે ગણતરી તમારે સરળતાથી કરવી, રકમનું સ્કેનિંગ કેવી રીતે કરવું જેથી તમે 5 થી 7 સેકન્ડમાંથી રકમનું સ્કેન કરીને તેમાં 20 થી 30 સેકન્ડમાં જવાબ પણ તમે ગણી શકો ગણતરી કરીને. એ તમામ વસ્તુઓ આપણે પૂરી કરી ચૂક્યા છે. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે સાદુરૂપ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો સિમ્પ્લિફિકેશન તરીકે ઓળખ્યા છે. સિમ્પ્લિફિકેશન અથવા તો સાદુરૂપ. બરાબર, આ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટરની મુખ્ય વસ્તુઓ કઈ કઈ છે તે પહેલાં જોઈ લઈએ અને આપણે કઈ કઈ વસ્તુઓ લઈશું. ચેપ્ટરમાં મુખ્ય જે કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ કયા કયા આપણે ભણવાના છે તે આપણે ડિસ્કસ કરી લઈએ. બરાબર, તો આ ચેપ્ટરમાં તમારે કોન્સેપ્ટ ઓછા પણ ગણતરી મુખ્ય વસ્તુ શું છે? તો મુખ્ય વસ્તુ છે ગણતરી. ગણતરી તમે જેટલી ઝડપથી કરી શકો છો એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. બરાબર, તો મુખ્ય ફોકસ હશે આપણું ગણતરી. કેવી રીતે સ્પીડ વધારવી એ વસ્તુ આપણે આના પહેલાં વિડીયોમાં કવર કરી ચૂક્યા છે. ના જોયા હોય તો એ તમે પહેલાં જોઈ લેજો. અને જો તમારે આખું મેથ્સ કરવા માગતા હોય, આખું ગણિત, તો પ્લેલિસ્ટ આપણી બનેલી છે. બરાબર છે, યુટ્યુબ ચેનલમાં આખી પ્લેલિસ્ટ છે. શેના નામથી છે? તો ફાઉન્ડેશન કોર્સના નામથી મેથ્સ ફાઉન્ડેશન કોર્સ આ રીતે એક પ્લેલિસ્ટ બનાવેલી છે. એમાં વિડીયો એડ થતા રહે છે, તો પહેલાંથી સ્ટાર્ટ કરજો તો કોઈ પણ તકલીફ નહીં પડે. બરાબર છે, તો ગણતરી અને બીજી મહત્ત્વની વસ્તુઓ અમુક નિયમો છે. નિયમો ઓછા છે, ગણતરી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરમાં તમને કોઈ પણ રકમ આપી હોય 2 × 3 + 7/8 ઓછા 3.8 કૌંસમાં છે ઓફ 100% ના 1837 વત્તા 3, આ રીતની કોઈ પણ રકમ આપેલી હોય અને એનું તમને જવાબ પૂછ્યો હોય તો આ દાખલા થયા સાદુરૂપના. બરાબર છે, આ રીતના તમને જે પણ દાખલાઓ પૂછાય છે તે શેના છે? સાદુરૂપના છે. એમાં આપણે સૌથી મહત્ત્વનો નિયમ, કોન્સેપ્ટ જે પણ કહો તે છે વી બોડમાસ. બરાબર, આ વી બોડમાસ એ શેનું વિસ્તૃત સ્વરૂપ છે? તો આપણે ભાગુસભાનો નિયમ ભણ્યા હતા. જે લોકો ગુજરાતી મીડિયમમાં હશે તે લોકો ભાગુસભાનો નિયમ ભણી ચૂક્યા છે. ભાગુસભાનો નિયમ શું હતો? ભ એટલે કે ભાગાકાર, ગુ એટલે કે ગુણાકાર, સનો મતલબ થાય સરવાળો અને બનો મતલબ છે બાદબાકી. બરાબર, અને એના પહેલાં આપણે કૌંસને એ વસ્તુ લેતા હતા. બરાબર છે, કે કયા કૌંસને પ્રાયોરિટી સૌથી વધારે આપી, મહત્ત્વ કયા કૌંસનું સૌથી વધારે છે જેને પહેલાં સોલ્વ કરવાનું, શેનું ઓછું છે કે એને પછી સોલ્વ કરીશું, એ વસ્તુ આપણે
લગાવતા હતા. ભાગુ સભા પહેલાં કૌંસને લેતા હતા. બરાબર, એનું જ આ એક સ્વરૂપ છે. ઇંગ્લિશમાં જે લોકો ભણ્યા હશે ઇંગ્લિશ મીડિયમમાં તેમના માટે બોર્ડમાસ હતો. ગુજરાતીમાં ભણ્યા હશે તેમના માટે ભાગુ સભા છે. આપણે શેના પરથી સમજીશું? વી બોર્ડમાસ પરથી. કેમ? કારણ કે ભાગુ સભામાં આપણે 4 જ વસ્તુ ઇન્ક્લુડ કરીએ છીએ. વી બોર્ડમાસનું જે આખું નામ છે શોર્ટ ફોર્મ, એની અંદર કૌંસની સાથે આપણી સમજ પૂરી થઈ જાય છે. બરાબર છે, સમજીશું ગુજરાતીમાં જ આખું. બરાબર, ભાગાકાર ગુણાકાર એ વસ્તુ આખી ગુજરાતીમાં સમજીશું, ખાલી આ લખીશું. બરાબર, બીજી કઈ મહત્ત્વની વસ્તુઓ છે? તો બીજી મહત્ત્વની વસ્તુ છે યુનિટ ડિજિટનો નિયમ. યુનિટ ડિજિટ નિયમ. આ બીજું સૌથી વધારે મહત્ત્વનું છે. શેના માટે? સાદુરૂપ અને એટલે કે સિમ્પ્લિફિકેશન માટે. એપ્રોક્સિમેશન, સાદુરૂપ, સિમ્પ્લિફિકેશન કહો, એપ્રોક્સિમેશન કહો, એક જ વસ્તુ છે. એપ્રોક્સિમેશન એટલે શું? તો 3.97 આપ્યા હોય તો એ અંદાજિત કેટલા થાય? 4 થાય. તો આને આપણે કહીએ છીએ એપ્રોક્સિમેશન. બરાબર, એટલે કે આપણે એપ્રોક્સ વેલ્યુ કન્સિડર કરવી એ રીતે, જેથી ગણતરીમાં આપણને ઇઝી રહે. બરાબર, બીજું એના પછી યુનિટ ડિજિટ પછી ડિજિટલ સમ. આ આપણે નાની નાની વસ્તુઓ વચ્ચે પણ શીખવાડી હતી. બરાબર છે, જ્યારે આપણને જરૂર હતી ત્યારે. પણ આ ચેપ્ટર મુખ્યત્વે આનું જ છે, તો આમાં પણ શીખીશું. યુનિટ ડિજિટ, ડિજિટલ સમ. આ બે વસ્તુ ક્યારે કામ લાગશે? જ્યારે રકમ જટિલ હશે અથવા તો ઓપ્શન પરથી તમને જલ્દી જવાબ મળી જતા હોય. ઓપ્શન પરથી જવાબ મેળવવામાં એમાં બંને મેથડ સૌથી વધારે ઉપયોગી રહેશે. બરાબર, તો શરૂ કરીએ સૌપ્રથમ વી બોર્ડમાસના નિયમથી. ઓકે, આપણે સ્લાઇડ વધારવી પડશે. કોપી પેસ્ટ. બરાબર છે, આને કાઢી દઈએ. વી બોર્ડમાસ એટલે કે આપણો ભાગુ સભાનો જ નિયમ છે. બરાબર, તો એની જ સૌથી પહેલાં આપણે વાત કરીશું અને તે સમજી લઈએ કે શું હતું. મોસ્ટલી બધાને યાદ હશે, પણ જો કોઈને ના યાદ હોય તો સમજી લેજો. કોપી પેસ્ટ. ચાલો, શું સમજતા હતા? વી બોર્ડમાસ. તો લખી દઈએ વી BODMAS એટલે કે ભાગુ સભા. એના પહેલાં કૌંસ. આખો નિયમ છે એ જ છે વી બોર્ડમાસ. તો હવે જોઈએ વી. BODMA અને S. શું કહે છે વી બોર્ડમાસનો નિયમ? તો વીનો મતલબ થાય વિનાકુલમ. વિનકુલમ. આ વિનકુલમ શું છે? તો વિનકુલમનો મતલબ થાય રેખીય કૌંસ. શું થાય છે? મતલબ રેખીય કૌંસ થાય છે. તમે આ રીતના દાખલા જોયા હશે. 3 × 4 / 2 - 1. બરાબર, તો અહીંયા આ જે છે એ શું છે? આ રેખીય કૌંસ છે. બરાબર, જે બે સંખ્યાઓ પર, જેટલી સંખ્યાઓ પર આ રીતે રેખા દોરેલી હોય તેને આપણે રેખીય કૌંસ કહીએ છીએ. સૌથી પહેલાં આ જે રકમ છે આમાં આપણે શું સોલ્વ કરવાનું આવશે? તો જે રેખીય કૌંસ છે તે સોલ્વ કરવો પડશે. એટલે કે 2 - 1 કરવું પડશે તો 1 રહેશે. પછી 4/1 થશે તો 4 આવશે જવાબ. બરાબર, અને પછી આ કૌંસ છે અને અહીંયા ગુણાકાર છે. જો ગુણાકારની નિશાની ના હોત તો પણ એને ગુણાકારમાં જ આપણે કન્સિડર કરત. બરાબર છે,
અહીંયા આગળ આ ગુણાકારની નિશાની ના હોય તો પણ શેમાં કન્સિડર કરીએ છીએ આપણે એને? ગુણાકારમાં. તો આનો જવાબ આવશે 3 ચોક 12. બરાબર. આગળ વધીએ. બી. બીનો મતલબ શું થાય? બ્રેકેટ. અને બ્રેકેટ એટલે કૌંસ. પણ કૌંસના પણ પ્રકાર છે. કયા કયા પ્રકાર છે એ જોઈએ. તો કૌંસના મુખ્ય 3 પ્રકાર આપણે ગણતરીમાં લઈએ છીએ. સૌથી પહેલાં આ રીતનો, પછી એક આવો કૌંસ છે અને પછી છે આવો. તો આ છે નાનો કૌંસ, નાનો. આ છે છગડીયો કૌંસ, છગડીયો. અને આ છે મોટો. ક્રમ જે પ્રમાણે લખ્યો છે એ જ પ્રમાણે તેનું મહત્ત્વ છે. સૌથી પહેલાં કયો કૌંસ સોલ્વ કરવાનો છે? આ, એટલે કે નાનો કૌંસ. બરાબર. આનો છે નંબર 1. પછી છગડીયો કૌંસ સોલ્વ થશે અને પછી સૌથી છેલ્લે મોટો કૌંસ સોલ્વ થશે. બરાબર. તો આપણે સૌપ્રથમ ઉતરતો ક્રમ જોઈએ તો શરૂઆત સૌથી પહેલાં શેનાથી કરવાની? રેખીયથી, રેખીય કૌંસથી. અહીંયા લખું છું કૌંસ. બરાબર છે. રેખીય કૌંસ પછી શું આવશે? તો નાનો કૌંસ સોલ્વ થશે. એના પછી છગડીયો અને છગડિયા પછી મોટો કૌંસ. બરાબર. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. પછી વાત કરીએ ઓની. ઓનો ઇંગ્લિશમાં મતલબ થાય છે ઓફ અથવા ઓર્ડર. ઓર્ડર એટલે કે ક્રમ. બરાબર. અને ગુજરાતીમાં આપણે જોવું હોય તો ગુજરાતીમાં આપણે મુખ્ય ઓફની જગ્યાએ જે શબ્દ યુઝ થાય છે તે છે નો, ની, નો, ની, નું અને ના. બરાબર. આ 4 શબ્દો મુખ્યત્વે યુઝ થાય છે. નો, ની, નું, ના કેવી રીતે યુઝ થાય છે? જેમ કે 140 70%. તો આ જે ના છે ઇંગ્લિશમાં તેની જગ્યાએ ઓફ લખેલું હોય, ગુજરાતીમાં છે તો ના લખેલું છે. તો નો, ની, નું, ના. બરાબર. શેના પછી? તો બ્રેકેટ છે એના પછી નો, ની, નું, ના જોઈશું. નો, ની, નું, ના અને એની સાથે બીજી કઈ વસ્તુ જોવાની છે? તો બીજું છે તે જોવાનું છે ઘાત. ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંક જોવાના છે. એટલે કે કોઈ પણ રકમનો 2નો સ્ક્વેર આપેલો છે કે પછી 36નું વર્ગમૂળ આપેલું છે, 81નું ઘનમૂળ આપેલું છે. બરાબર. તો આ રીતની આ ઘાતો આપેલી છે અથવા તો આ રીતે પણ આપેલું હોય 81નું ઘનમૂળ, બરાબર, 16નું વર્ગમૂળ. તો આ સંખ્યાઓ ઓફ અને આ સંખ્યાઓ બંનેનો ક્રમ કયો છે? એક સાથે છે. બરાબર. એના પછી આ 4 વસ્તુ શું છે? તો ડી એટલે કે ડિવિઝિબિલિટી અથવા તો ડિવિઝન. ડી ફોર ડિવિઝન. ડિવિઝન એટલે કે ભાગાકાર. ભાગાકાર એટલે આપણો ભાગુ સબાનો ભા. બરાબર. આ છે ગુણાકાર, આ છે સ અને આ છે બા. લખી દઈએ અહીંયા એમ ફોર મલ્ટીપ્લિકેશન. મલ્ટીપ્લિકેશન એનો મતલબ થાય ગુણાકાર. એ ફોર એડિશન એટલે કે સરવાળો. આનો મતલબ થશે સરવાળો. બરાબર છે. અને આ છે સબટ્રેક્શન એટલે કે બાદબાકી. બરાબર. તો શું યાદ રાખવાનું છે? વી બોર્ડ માસ. વી ફોર રેખીય કૌંસ. વિના કુલમ નથી યાદ રાખવાનું, સીધું રેખીય કૌંસ એટલે કે લીટી પાડેલી હોય એ વાળો કૌંસ સૌથી પહેલાં સોલ્વ કરવાનો છે. પછી છે
બીજી વસ્તુ છે બી એટલે કે બ્રેકેટ કૌંસ. કૌંસમાં સૌથી પહેલાં નાનો આવશે, પછી છગડીયો આવશે અને પછી મોટો આવશે. પછી ઓ એટલે કે ઓફ, અથવા તો ગુજરાતીમાં આપણે સીધું ગુજરાતી યાદ રાખીએ તો નો, ની, નું, ના. કોઈ પણ સાથે નોની નુનાથી સંબંધ હોય તો એ વસ્તુ સૌથી પહેલાં સોલ્વ કરવાની છે. નોની નુનાનો પણ મતલબ શું થતો હોય છે? ગુણાકાર જ થતો હોય છે, બરાબર. પણ એના રિલેશન, એના સાથે જે સંબંધો હશે તે મોસ્ટલી ટકાવારીના ને એ પ્રકારના હશે. એના માટે આપણે એને પહેલાં પ્રેફરન્સ આપીએ છીએ. એની સાથે જ જો કોઈ ઘાત છે, ઘાતાંક છે, વર્ગમૂળ, ઘનમૂળ એ પ્રકારની કોઈ પણ સંખ્યાઓ હોય તો એ સૌથી પહેલાં સોલ્વ થશે, બરાબર. એના પછી સોલ્વ શું થશે? તો ઘાત ને એ બધી વસ્તુઓ છૂટી પાડ્યા પછી વર્ગમૂળ, ઘનમૂળ કાઢી લીધા પછી ભાગાકાર કરીશું. ભાગાકાર નહીં હોય તો શું કરીશું? ગુણાકાર. ગુણાકાર નથી તો સરવાળો, બરાબર છે. અથવા તો ભાગાકાર કર્યા પછી ગુણાકાર થશે, ગુણાકાર પછી સરવાળો થશે અને સરવાળો પછી બાદબાકી થશે. ક્રમ આ જ રહેશે. બ્રેકેટ નથી આપેલા તો કશું વાંધો નહીં. રેખીય કૌંસ છે તો સૌથી પહેલાં રેખીય કૌંસ સોલ્વ કરીશું. પછી કોઈ બ્રેકેટ નથી, પછી ડાયરેક્ટ ઘાતવાળું છે તો ઘાતવાળું સોલ્વ કરીશું. અથવા તો ટકાવાળું છે, નોની નુના આપ્યું છે તો એ સોલ્વ કરીશું. એ નથી, પછી ભાગાકાર નથી આપ્યો તો ભાગાકાર નથી, કશો વાંધો નહીં. ગુણાકાર છે તો ગુણાકાર થશે. એવું નહીં કે ભાગાકાર નથી તો ડાયરેક્ટ સરવાળો. ક્યારે? જ્યારે ગુણાકાર પણ નહીં હોય ત્યારે સરવાળાનો ક્રમ આવશે. ક્રમ આ જ રહેશે, બરાબર છે. તો નોટ કરી લેજો અને મગજમાં પણ નોટ કરી લેજો. તમારી નોટબુકમાં અને મગજમાં બંને જગ્યાએ નોટ થઈ જવું જોઈએ આ વસ્તુ, બરાબર. નાના એક એક્ઝામ્પલ જોઈએ. કયા? તો લખું છું અહીંયા 10+2 ભાગ્યા 10+20 ભાગ્યા 5 - 2, બરાબર. આને હું કૌંસમાં કરી દઉં. પછી 20. તો આ જે છે સંખ્યા એને કેવી રીતે સોલ્વ કરીશું? તો સૌથી પહેલાં શું જોવાનું છે? કૌંસ છે. કૌંસ આપેલો છે તો કૌંસને જ પહેલાં સોલ્વ કરીશું. તો 5 4 આવશે, બરાબર. પછી ઓછા. તો પહેલાં ભાગુ સબા શું આવે છે? સ પહેલાં આવે છે બ કરતાં, તો સરવાળો પહેલાં આવશે. એટલે કે 10 ને 4 14 થશે અને એમાંથી 2 બાદ થશે. તો જવાબ આવશે આપણો 12, બરાબર. બીજા એક્ઝામ્પલ જોઈએ. જો એક એક્ઝામ્પલ 5 વત્તા મોટા કૌંસમાં 34 ઓછા 7 છગડીયો કૌંસ 24 ભાગ્યા 3 5 ઓછા 43 ઓછા 8 ગુણ્યા 5 રેખીય કૌંસ. નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો, બરાબર. આને આપણે સોલ્વ કરવાનું છે. તો સૌથી પહેલાં શું જોઈશું? તો રેખીય કૌંસ સોલ્વ કરવાનો છે. VBODMAS રેખીય કૌંસ. કૌંસ નો ની નુના, બરાબર છે. આ છે નો ની નુના. આ તો યાદ જ હશે. તો 8 × 5 = 40. આમાં પણ રેખીય કૌંસમાં પણ કઈ વસ્તુ લાગશે? આ વસ્તુ, બરાબર છે. આને ફોલો કરવાનું છે. પહેલાં બાદબાકી નહીં, પહેલાં શું આવે? પહેલાં આવશે ગુણાકાર. તો 8 × 5 = 40 થશે. 40 ઓછા 43. નાનો કૌંસ બાકી છે હજી, તો નાનો કૌંસ રાખીએ. આગળનું બધું સેમ આવશે. 24 7 34 અને +5 બરાબર. 43માંથી 40 જશે તો આ -12 છે, બરાબર છે. એટલે સરવાળો નહીં થઈ જાય. કેમ? તો 43 ને 40 શું છે? કૌંસમાં છે, બરાબર. જો આ ઉપર કૌંસ ના આપ્યો હોત તો આ કેવું થતું? તો 40 આ પણ ઓછા, 43 અને 40 પણ ઓછા, તો શું થતું? સરવાળો થતો અને -83 થતું. તો કૌંસનો આટલો ફરક પડે છે, સમજ્યા? તો અહીંયા શું કરીશું આપણે? 43માંથી 40 બાદ કરીશું અને 3 આવશે. 3 પછી 5માંથી બાદ કરવાનું છે.
કૌંસ પૂરો, આ કૌંસ પૂરો, અહીંયા છે 3 ભાગ્યા આ છે 24 -7 34 અને +5 બરાબર. 5માંથી 2 જશે તો 5માંથી 3 જશે તો 2 વધશે બરાબર. અને 2 આના સાથે ગુણાકારમાં છે. એક સ્ટેપ હું ચલો વાંધો નહીં લખી જ દઈએ, પહેલું છે એટલે લખી દઈએ 24 ભાગ્યા 3 અને આ કેટલા થશે 2. કંઈ નથી એટલે આપણે અહીંયા શું ગણવાનું છે, તો અહીંયા ગણાશે ગુણાકાર બરાબર. તો ગુણાકાર થશે આ 2 વચ્ચે, છગડીયો અને મોટો. 3 દુ કેટલા થશે 6 થશે. તો 5 + 34 મોટો કૌંસ છે 34 - 7 છગડિયા કૌંસમાં છે 24. 3 દુ કેટલા થશે 6, નાનો કૌંસ પતી ગયો. હવે છગડિયા કૌંસની વારી. તો 6 ચોક 24 એટલે કે 4 વડે ભાગાશે આપણે 6ને. તો 5 + 34 - 7 અહીંયા છે 4 બરાબર. છગડિયા કૌંસમાં છે 4. અહીંયા પણ શું ગણાશે, કંઈ નથી એટલે ગુણાકારની નિશાની ગણાશે. તો 7 ચોક કેટલા થશે 28. તો 5 + 34 - 28. તો 34 - 28, 34માંથી 28 જશે તો 6 રહેશે. 5 + કૌંસમાં 6, તો 6 ને 5 કેટલા થશે 11 આવશે જવાબ આપણો બરાબર. વધીએ આગળ. એક રકમ આપી છે, શું કહે છે, તો આમાં આપણે સૌથી પહેલાં આ નાનો બ્રેકેટ સોલ્વ કરવો પડશે. આ બધી વસ્તુ એવી ને એવી નીચે ખેંચતા જવાનું. બ્રેકેટમાં પણ ઘણા બધા સરવાળા બાદબાકી છે. તો બ્રેકેટમાં શું લાગુ પડશે, પાછું ભાગુ સબાદ લાગુ કરવું પડશે, એટલે કે વીબોર્ડમાસનો નિયમ અહીંયા પણ લાગશે. તો સૌથી પહેલાં ભાગાકાર. તો ભાગાકાર ક્યાં દેખાય છે, આ એરિયો ભાગાકાર. તો 20 + 3 ચોક 12 એટલે કે 3 થશે. પછી ગુણાકાર. તો 3 સાથે ગુણાકાર આવ્યો 2 અને અહીંયા 2 × 2 + 10. હવે શું કરીશું, ભાગાકાર થઈ ગયો, હવે ગુણાકાર. 2 દુ 4 અને 3 તારી 9 એટલે કે 20 + 3 તારી કેટલા થાય 9 થશે. અને 2 દુ કેટલા થશે 4 થશે +10. 36 - 2 હવે થશે સરવાળો. તો 20 ને 29 - 4 + 10. 36 - 2 29 - 4 કેટલા થશે 25 આવશે +10. હવે ગુણાકાર છે બરાબર, કારણ કે કંઈ નથી તો અહીંયા આપણે ગુણાકાર કરવાનો. તો ગુણાકાર 36 25 દુ કેટલા થાય 50 થાય +10 બરાબર. 36 અને 10 પહેલાં સરવાળો થશે 100 ભાગુ સબા. તો સરવાળો 36 + 10 એટલે કે 46 અને -50. 46માંથી 50 જશે તો -4 રહેશે, એટલે કે જવાબ આવશે આપણો -4 બરાબર. હવે શું એક્ઝામમાં આટલું લાંબુ કરવા જઈશું ના, તો એ અપ્રોચ પણ સાથે જ શીખતા જાઓ. કઈ કે શોર્ટમાં આપણે કેટલું જલ્દી પતાવી શકીએ છીએ. અહીંયા શોર્ટમાં એટલે કે તમારે સ્ટેપ્સ ઓછા કરી દેવાના. કેવી રીતે ઓછા થશે, તો હું અહીંયા આખી રકમ લખું છું. પહેલાં 36 - 2 20 + 12 ભાગ્યા 4 ગુણ્યા 3 -2 ગુણ્યા 2 + 10 બરાબર. હવે સૌથી પહેલાં ભાગાકાર કરવાનો છે, તો મેં આનો ભાગાકાર કરી દીધો. 3 ચોક 12 એટલે કે 3 આવ્યા. 3 ને 3 સાથે ગુણવાનો છે, તો સીધા હું લખી દઈશ 9. અને આ કેટલા છે 2 દુ 4, તો ઓછા છે 4 બરાબર. તો મને એક જ સ્ટેપમાં આટલી વસ્તુ મળી ગઈ. પછી આ ઓછા છે તો મારે નથી જોવાના, કેમ કે બાદબાકી છેલ્લે જ થાય. એના પહેલાં શું કરવું પડશે, 20 ને 9 29 કરવું પડશે. તો આ થશે 29 - 4 એટલે કે 25. અહીંયા છે 2 25 36 અને +10 બરાબર. કેટલા સ્ટેપ આપણે સ્કીપ કર્યા,
આ સ્ટેપ કાઢી નાખ્યું, આ સ્ટેપ નીકળી ગયું, આ સ્ટેપ નીકળી ગયું, સીધા અહીંયા આવી ગયા. બરાબર છે, અહીંયા આવી ગયા એક જ સ્ટેપમાં. પછી 25 દુ 50 થાય, મને ખ્યાલ છે. 50 શું છે? માઇનસ છે. અને 36 અને 10 પ્લસ છે, તો 36 વત્તા 10 કરવું પડશે મારે. 36 ને 10 થાય 46 અને 50 એટલે -4. જેટલું તમે મનમાં સ્ટેપ કરશો, મગજમાં તમારા સ્ટેપ્સ થશે જેટલા, એટલું જલ્દી તમે સોલ્વ કરી શકશો. બરાબર. પેન તમારે જેટલી બને એટલી ઓછી ચલાવવાની. આગળ જોઈએ, બંને રીત શીખવીશું અત્યારે. બરાબર છે, બંને રીતથી સોલ્વ કરીશું. પછી આગળ જેમ જેમ આગળ વધીશું, પ્રેક્ટિસ થતી જશે તેમ સ્ટેપ્સ નહીં કરીએ, એટલે કે આ લાંબીવાળી મેથડ તેને નહીં કરીએ. અને કઈ મેથડ કરીશું? શોર્ટ મેથડ કરીશું ડાયરેક્ટ. બરાબર છે. તો અત્યારે પહેલાં લોંગ મેથડથી જોતા જઈએ. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 વત્તા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. બરાબર છે. તો 6 વડે ગુણવાની જરૂર નથી. કેમ? તો હું આજે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કેટલા છે? 1 2 3 4 અને 5 છે. બરાબર. 2 ગુણ્યા 2 કેટલા થાય? 4 થાય. 2 ગુણ્યા 2 ને હું 2નો સ્ક્વેર લખું તો પણ કેટલો આવશે? 4 જ આવશે. આ શું છે? ખાલી લખવાની રીત અલગ છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2નો ક્યુબ, બંને સેમ જ છે, સરખી વસ્તુ છે. તો એ જ રીતે આને હું શું લખીશ? તો આ જે 5 6 છે એને લખીશ 6 ની 5 ઘાત. 1 2 3 4 આને લખીશ વત્તા 6 ની 4 ઘાત. બરાબર. 81. આ 3.5 છે. દેખવામાં સારું નથી લાગતું 3.5. તો હું 35/10 લખી શકું? તો ભાઈ હા, લખી શકું. પછી 35/10 છે, 10 છે. બરાબર. 5 વડે ભાગ ચાલે છે. 7 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 2. 5 5 ઉડી ગયા એટલે 7/2 આવશે. બરાબર. અને આ રીતે ના સમજવું હોય તો શું કીધું તમે? કે જ્યારે પણ 0.5 હોય, બરાબર, અથવા તો 5 વડે ગુણતા હોય, કે એ 5નો આપણે આખું વસ્તુ સમજ્યા હતા કે 5 વડે ગુણાકાર ક્યારે કરવાનો, 5 વડે ભાગાકાર હોય ત્યારે શું કરવાનું. અહીંયા શું છે? 3/5 છે. 5 દુ 10 થશે. બરાબર. એટલે કે આના ડબલ કરીશ. 5 ગુણ્યા 2 બરાબર શું થઈ જાય? 10 થઈ જાય. એટલે કે આ પોઈન્ટ છે ને એ જતો રહે. તો આનું શું કરવાનું? ડબલ કરી દેવાના. તો 3.5, 3ના ડબલ 6 થાય અને અડધાનો ડબલ 1 થાય, તો 7. બરાબર. પણ 2 વડે ગુણ્યું, બરાબર, તો છેદમાં લખી દઈશું એટલે આ 2 ઉડી જશે એટલા માટે. બરાબર. 2 વડે ગુણ્યું તો 2 વડે ભાગવું પડશે સરભર કરવા માટે. તો આને હું ડાયરેક્ટ એ રીતે પણ લખી શકું છું, 7/2 ગુણ્યા આ જે ક્વેશ્ચન માર્ક છે તેને હું એક્સ લખી દઉં છું અહીંયા. બરાબર. ચલો એક ક્વેશ્ચન માર્ક જ રાખીએ. પાછા એક્સથી કદાચ કન્ફ્યુઝ થઈ જાઓ તમે. આ છે ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા મને એક વસ્તુ ખબર પડે કે બંનેમાં 6 ની 5 ઘાત છે, તો એમાં 6 ની 4 ઘાત પણ ઇન્ક્લુડેડ છે. બરાબર. તો હું 6 ની 4 ઘાતને બહાર કાઢી લઉં, કોમન કાઢી લીધી. તો અહીંયા શું વધશે? 6 વધશે. અહીંયા 6 ની 4 ઘાત કોમન નીકળી ગઈ તો કેટલા વધશે? તો 1 વધશે અહીંયા. બરાબર. 81 ગુણ્યા 7/2 ગુણ્યા ક્વેશ્ચન માર્ક. પછી 6 ની 4 ઘાત એવી ને એવી રહેશે. અને શું કરવાનું છે? આ થશે ગુણ્યા 7. બરાબર. 81 ગુણ્યા 7/2 ગુણ્યા ક્વેશ્ચન માર્ક. 6 ની 4 ઘાત, આ જે 7 છે 2 છે, બરાબર છે, આ બાજુ લાવીશ તો ગુણાકારમાં આવી જશે, તો ગુણ્યા 2. અને આ 7 છે એને છેદમાં, એ ભાગાકારમાં જતો રહેશે આ બાજુ લાવીશ તો સાદરૂપ માટે, તો 7. અહીંયા કેટલા વધ્યા? 81 વધ્યો અને અહીંયા વધ્યો ક્વેશ્ચન માર્ક. 7 અને 7 ઉડી ગયા. કેટલા રહ્યા? 2 રહ્યા. 6 ની 4 ઘાત છે એટલે કે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ભાગ્યા કેટલા કરવાના છે? 81 કરવાના છે. અને ક્વેશ્ચન માર્ક. આપણને જવાબ મળી જશે. તો આમાં 3 છે તો 3 ઉડાવી દઉં અને 2 લખું. 27 તારી 81 થાય. અહીંયાથી પણ 3 ઉડાવીને 2 લખું તો કેટલા આવશે? 9 તારી 27. અહીંયાથી ફરી 3, 3 તારી 9 અને આ 3 અહીંયા આ 3 લઈ જશે તો 2. તો કેટલા 2 વધ્યા? 1, આ 2
આ 3, આ 4 અને આ એક હતો એ, એટલે કે ટોટલ 5 બગડા વધ્યા. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થાય? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો આપણો જવાબ કેટલો આવશે? જવાબ આવશે 32. અહીંયા આપણે કેટલા સ્ટેપ કાઢી શકતા હતા એ વસ્તુ જોઈએ. કેટલા સ્ટેપ આપણે બચાવી શકતા હતા? તો આટલી જગ્યામાં આવી જશે. રકમ નથી લખતો, ફરી રકમ લખવી અઘરી પડશે આટલી નાની જગ્યામાં. તો 6 ની 5 ઘાત, બરાબર, 6 ની 5 ઘાત મેં અહીંયા જ ગણી લીધી રકમમાં જ. પેપરમાં રકમ લખેલી છે ત્યાં જ મેં ગણી લીધા. કેટલા 6 છે? 5 6 છે. અહીંયા 4 6 છે તો ગુણ્યા વત્તા છે તો વત્તા 4 6 અને સામે છે 81. 3.5 મને મોઢે આવડી જવું જોઈએ કે 3.5 છે, 3.5નું ડબલ થાય 7, એટલે 7/2 લખી શકું છું. 35/10 પણ લખશો તો પણ ચાલશે, પણ ભાગ વધારે ચલાવવા પડશે એટલે હું ડાયરેક્ટ અવિભાજ્ય સંખ્યાઓમાં જ લખું છું 7/5, 7/2 અને મારે અહીંયા x શોધવાનો છે, બરાબર. હવે અહીંયા 6 ની 4 બહાર નીકળે છે, અહીંયા એક 6 વધશે ને અહીંયા 1 વધશે, તો 6 ને 1 7 થશે. 6 ની 4 ગુણ્યા 7, બરાબર. આ છે તો ઇઝ ઇક્વલ ટુ 81 ગુણ્યા 7/2. હવે આ 7 ને 7 ઉડાવી દઉં ડાયરેક્ટ જ, અને આ 2 જશે આ બાજુ, બરાબર. તો 6 ની 4 ગુણ્યા 2 બરાબર 81. હવે શું કરીશ? તો 81 છે ને એ શું છે? 9નો સ્ક્વેર છે, બરાબર. 9 શું છે? તો 3નો સ્ક્વેર છે. તો 3ના સ્ક્વેરનો સ્ક્વેર આ કેટલું થાય? તો હું 3 ની 4 ઘાત તરીકે લખી શકું છું 81ને, બરાબર. મને ખ્યાલ છે. અહીંયા છે 6 ની 4 ઘાત ગુણ્યા 2. 6 ની 4 ઘાત 6 શેનાથી બનેલો છે? 3થી અને 2થી, એ 2નો ગુણાકારથી બનેલો છે. તો હું એને 6 ને 3 ગુણ્યા 2 લખું તો કોઈ વાંધો નહીં. 3 ગુણ્યા 2 અને એની 4 ઘાત, બરાબર, ગુણ્યા 2 બરાબર 3 ની 4 ઘાત. હવે 3 ગુણ્યા 2 ની 4 ઘાત લખેલું છે તો હું એને 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 2 આ રીતે પણ લખી શકું છું. 3 ની 4 ઘાત, તો 3 ની 4 ઘાત 3 ની 4 ઘાત ઉડી ગઈ અને 2 ની 5 ઘાત રહી. કેમ? તો 4 અને આની ઉપર છે 1. 2 ની 5 ઘાત કેટલી થાય? 32 થાય. આ રીતે પણ તમે કરી શકતા હતા. હજી આના સ્ટેપ તમે જેટલા મનમાં કરી શકો એટલા એમાંથી તમે કટ કરી શકો છો, બરાબર. જોઈએ અહીંયા એક રકમ આપી છે 1 ભાગ્યા મોટા કૌંસમાં 1 + 1 ભાગ્યા છગડિયા કૌંસમાં 1 + 1 ફરી ભાગ્યા 1 + 1/2 અને બધા કૌંસ પૂરા, બરાબર. તો અહીંયા આપણે બીજી એક વસ્તુ નવી શીખવાની છે. નવી વસ્તુ કઈ છે? તે છે ભાગાકારને ગુણાકારમાં ફેરવવાનું. ભાગાકારને શેમાં ફેરવવાનું છે? ગુણાકારમાં. ભાગાકાર એને ફેરવીશું ગુણાકારમાં, બરાબર. આ વસ્તુ આ દાખલામાં આપણે શીખીશું. તો સૌથી પહેલાં 1 ભાગ્યા કૌંસમાં 1 + 1 ભાગ્યા છગડીયો કૌંસ 1 + 1 ભાગ્યા નાનો કૌંસ 1 + 1. હવે આ ભાગ્યા 2 છે તો એને હું આ રીતે લખીશ છેદમાં, બરાબર. છેદમાં લખીએ એટલે ભાગ્યા 2 થયું. નાનો કૌંસ પૂરો, મોટો કૌંસ, છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો. તો આ છે 1 + 1/2. તો 1 + 1/2 કેવી રીતે આપણે સોલ્વ કરીશું? તો 1 + 1/2 બરાબર, તો 2 છે, 2ને અહીંયા ગુણાકાર કરવો પડશે, બરાબર. અહીંયા ઉપર 2 વડે ગુણીશું અને નીચે 2 વડે ગુણીશું. તો આ પણ શું બની જશે? 2/2 બનશે. 2/2 છેદ સરખો થઈ ગયો. હવે આપણે સરવાળો કરી શકીએ. છેદ સરખો છે તો સરવાળો બાદબાકી કરી શકીએ છીએ. 2 ને 1 થશે 3 અને છેદમાં સરખો છે એટલે 2. તો કેટલા આવશે?
3 છેદમાં 2 આવ્યા. 1 ભાગ્યા 1 વત્તા 1 ભાગ્યા 1 વત્તા 1 ભાગ્યા આ કેટલું થયું? તો આ થયું 3 છેદમાં 2. બરાબર. છગડીયો કૌંસ અને કૌંસ પૂરો. હવે અહીંયા સમજીશું આ જે ભાગાકાર છે બરાબર એને ગુણાકારમાં કન્વર્ટ કરવાના છે. કેમ? તો ગુણાકારમાં આપણે લખીશું જેથી આપણને સરળતા રહે. પણ તમે જલ્દી કેવી રીતે કરી શકો છો? 1 ભાગ્યા 3 છેદમાં 2 છે બરાબર. એ ગુણાકારમાં કન્વર્ટ નથી થતું બટ લખવાની મેથડ જ એવી છે. કેમ? તો 1 બરાબર એના ભાગ્યા છે 3 છેદમાં 2. આને હું કેવી રીતે લખું? આને મારે લખવું હોય તો કેવી રીતે લખાશે? 1 ભાગ્યા 3 છેદમાં 2. 1 એના છેદમાં 3 અને એના છેદમાં 2 આ રીતે લખાશે. આપણને ખબર છે જે છેદનો છેદ હોય ને એ ક્યાં જાય? અંશમાં જતો રહે. તો કેવું શું થશે? તો 2 અંશમાં જશે તો 2 ગુણ્યા 1 છેદમાં 3. 2 ગુણ્યા 1 કેટલા થશે? 2 અને 3 બરાબર. તો 1 ભાગ્યા 3 છેદમાં 2 જે હતું એ શું થયું? 2 છેદમાં 3 થયું બરાબર. એ જ રીતે લખાયું. એટલા માટે આપણે શું કરીશું? આ જે ભાગાકાર છે ને એને ગુણાકારમાં કરી દઈશું. આપણે તેને કન્વર્ટ કરી શકીએ ભાગાકારથી ગુણાકારમાં. ક્યારે? આ જે છે ને છેદ અપૂર્ણાંક જે છે એને ઉલટાવી દેવાના. એને શું કરવાનું? ઉલટાવી દેવાનું. 1 ભાગ્યા 1 વત્તા 1 ભાગ્યા છગડીયો કૌંસ 1 વત્તા 1 ગુણ્યા 2 છેદમાં 3 બરાબર. ગુણ્યા 2 છેદમાં 3 છગડીયો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. પછી 1 ગુણ્યા 2 છેદમાં 3 તો કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણીશ તો 2 છેદમાં 3 જ રહેશે. તો શું થશે? આ 1 વત્તા 2 છેદમાં 3 કારણ કે એક તટસ્થ સંખ્યા છે ગુણાકારમાં. એકને કોઈ પણ સંખ્યા સાથે ગુણું એ સંખ્યા એની જ રહે. છગડીયો કૌંસ +1 છે તો 3 ને 2 5. હવે ડાયરેક્ટ કરું છું અહીંયા. શું થશે? 1 + 2 છેદમાં 3 તો શું થાય? 3 × 3 3 ને 2 5 એટલે કે 5 છેદમાં 3 આવશે બરાબર. આનો જવાબ આવશે 5 છેદમાં 3. ડાયરેક્ટ લખું 1 + 1 + 1 ડિવાઈડ બાય 5/3. હવે આ કૌંસ લખવાની જરૂર છે? ના, તો નથી લખતા. 1 + તો 1 ડિવાઈડ બાય, હવે અહીંયા શું છે? ફરી ભાગાકાર છે તો શું કરીશું? ગુણાકારમાં કન્વર્ટ કરીશું. તો આને ગુણાકારમાં લખીશું 1 ગુણ્યા 5 છેદમાં 3. 1 ગુણ્યા 5 છેદમાં 3 છે બરાબર. સોરી, 1 ભાગ્યા 5 છેદમાં 3 છે. એને ગુણાકારમાં કન્વર્ટ કરીશ તો શું થશે? 3 છેદમાં 5 થશે. 1 વડે ગુણીશ તો 3 છેદમાં 5 સેમનું એનું એ જ રહેશે. +1 કેટલું આવશે? તો 5 અને 3 8 બરાબર. +1 8 છેદમાં 3 8 છેદમાં 5 બરાબર. ઓકે, અહીંયા ભાગાકાર છે, સરવાળો નથી ભાગાકાર છે બરાબર. તો 8 છેદમાં 5 આવ્યું. 1 ભાગ્યા 8 છેદમાં 5. 1 ભાગ્યા 8 છેદમાં 5 એટલે કે 1 ગુણ્યા 5 છેદમાં 8. 1 ગુણ્યા 5 છેદમાં 8 તો 5 છેદમાં 8 જ રહેશે. આ થયો મારો જવાબ. શું શીખ્યા? તો ગુણાકારને ભાગાકારમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું. કેમ કન્વર્ટ કરીએ છીએ આપણે? તો સરળતા માટે બરાબર છે. અને એ કેમ થઈ જાય છે તો એ વસ્તુનું એક્સપ્લેનેશન આ રહ્યું કે લખીએ છીએ આપણે એક ભાગાકાર હોય તો છેદમાં લખાય, પરંતુ અપૂર્ણાંકનો ભાગાકાર છે તો અપૂર્ણાંકનો ભાગાકાર જે છે તેમાં છેદનો છેદ બનશે તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય બરાબર. તો અંશમાં જશે તો ખાલી સંખ્યા જ ઉલટી થઈ જશે, ઊંધી થઈ જશે. એના માટે આપણે આ વસ્તુ અપ્લાય કરીએ છીએ.
નવા દાખલામાં નવી વસ્તુ કઈ શીખીશું. શું છે? 24 વત્તા 13 ઓછા 5 ગુણ્યા 0.5 10 ઓછા 45 આ છે ભાગાકાર, બરાબર છે, ભાગ્યા 17 ઓછા 2. તો હવેથી હું એક એક સ્ટેપ ઓછા કરતો જઈશ, બરાબર. 17 ઓછા 2 એટલે 15 ડાયરેક્ટ લખું છું, અને 15 તારી થાય 45, એટલે 45 ભાગ્યા 15 કેટલા થશે? 3 થશે. તો હું ડાયરેક્ટ 3 લઈ આવ્યો. ઓછા અહીંયા છે 10 ના કેટલા, આ છગડીયા કૌંસ આવશે 0.5 ગુણ્યા 5 ઓછા 13 વત્તા 24 આ રીતની રકમ છે. અહીંયા આપણે સમજવાનું છે આનો મતલબ શું થાય છે. તો આનો મતલબ થાય આ જે 0.5 છે એને અડધો ગણી શકાય, એટલે કે 1/2. 1/2 ગુણ્યા કેટલા છે? નાનો મતલબ શું થાય? ના એટલે કે ગુણાકાર, બરાબર. તો નાને હટાવીને હું ગુણાકાર મૂકીશ તો કેટલા થશે? 5 આવશે. બીજી રીતે સમજવું હોય તો જે 0.5 છે, બરાબર, એને 5/10 લખી શકું છું, એક દશાંશ છે એટલે, ગુણ્યા 10. આ રીતે પણ શું આવશે? 5 જવાબ આવશે. તો તમારે શું યાદ રાખવાનું છે કે અહીંયા જેટલા પોઈન્ટ છે ને, આ બાજુ જેટલા 0 હશે ને એટલા પોઈન્ટ ઓછા થઈ જશે. એક જ છે તો આપણે એક નીકળી ગયો તો ડાયરેક્ટ 5 લખી શકીશું આને, બરાબર. શું કરવાનું છે? 24 વત્તા 13 ઓછા 5 ગુણ્યા 5 ઓછા 3, બરાબર. ડાયરેક્ટ કૌંસ કાઢી દઉં, 3 લખું છું. તો પાછું કેટલા થશે? 25 થશે. તો 24 વત્તા 13 ઓછા 25 ઓછા 3, બરાબર. 24 ને 13 37 થાય, અને 25 ને 3 કેટલા થાય? તો 25 ને 3 થાય 28. 28 એટલે કે 9 જવાબ આવશે. 37માંથી 28 જશે, કેટલા થશે? 9, બરાબર. 73 એટલે કે 73 ભાગ્યા 9 વત્તા 9 ભાગ્યા 9 4.73 4.27 વત્તા 9 ભાગ્યા -81 ભાગ્યા 9, બરાબર. અહીંયા આપણે આ જે પ્લસ માઇનસનું છે ને એના આખા નિયમો સમજી લઈશું, બરાબર. આ જે માઇનસ છે એના લીધે અહીંયા આપણે બીજા નિયમો શીખી લઈશું. શેના? પ્લસ અને માઇનસના નિયમો. એના પહેલાં સોલ્વ કરીએ. નિયમ શીખતા પહેલાં શું છે? તો 81 ભાગ્યા 9 છે. નિશાની માઇનસની માઇનસ હું રાખી દઉં છું. 81 ભાગ્યા 9 કેટલા આવશે? 9. 9 9 81 થાય. નિશાની માઇનસની એવી ને એવી, બરાબર. પછી એની આગળ શું છે? 9 છે, ભાગ્યા 9 ભાગ્યા 9, પણ શું છે? નિશાની માઇનસની છે. તો નિશાની જે માઇનસની છે એ માઇનસ જ રહેશે, ભલે આગળ પ્લસ હોય. કેમ? તો પ્લસ માઇનસ શું આવે? માઇનસ જ આવે. એના માટે એ નિયમો છે, યાદ રાખવાના છે. બીજા કયા છે એ આગળ જોઈએ. આના સિવાયના 3 પ્લસ માઇનસ શું થાય? માઇનસ રહે. એટલે અહીંયા કેટલા આવશે? 9 ભાગ્યા 9 1, પણ -1. તો લખું 73 ભાગ્યા 9 વત્તા 9 ભાગ્યા 9 4.73 વત્તા 4.27 વત્તા આ 9 ભાગ્યા 9 કેટલા હતા? -1 હતો, બરાબર છે. -1. 73 ભાગ્યા 9 9 ભાગ્યા 9. હવે આ પહેલાં પોઈન્ટ કાઢી નાખું એટલે મને શાંતિ થઈ જાય. તો 7 ને 3 10 0 1, 7 ને 1 8 ને 2 10 0 1, 4 ને 4 8 ને 1 9, બરાબર. એટલે કે 9.00 એટલે 9 આવ્યો. અને આ છે પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય, એટલે કેટલા આવશે? -1 આવશે. કૌંસ કાઢી નાખું, સીધો જ લખું છું ડાયરેક્ટ -9, બરાબર. હવે તો અત્યારે છે અહીંયા ભાગ્યા 9 + 1
9/91, 9 ઓછા 1 અને કૌંસ પૂરો. આ વસ્તુ મેં બરાબર કરી કે નહીં એ તમે કહો. બરાબર. અને જો તમે જોડે સોલ્વ કરતા છો તો સૌથી સારી વસ્તુ છે, પણ તમે પણ આવું કર્યું હતું. જો તમે આ રીતે કરી હોય ને તો તમારો જવાબ છે ખોટો. કેમ? શું જવાબ આવશે આનો? આ રીતે કર્યું હશે તો 9 ઓછા 1 8, બરાબર છે. અને 9 ને 1 થશે 10, 10 અને 80, 73/80 જવાબ આવ્યો હશે. હવે 73 ને 80 ને તો કશું ભાગ નહીં ચલાવી શકું હું. તો મતલબ આ વસ્તુ શું છે? ખોટી છે. કેમ ખોટી છે એ હવે સમજીએ. તો અહીંયા શું કરવાનું હતું મારે? આજે 9/9 છે, આ નહોતું કરવાનું પહેલાં. કેમ? તો વી બોર્ડ માસ પહેલાં શું આવશે? બ્રેકેટ આવશે, પછી જ ભાગાકાર ગુણાકાર બાદબાકી કરી શકીશું. પહેલાં આ બ્રેકેટનું કરવું પડશે આપણે સોલ્યુશન. તો 9 ઓછા 1 કેટલા થશે? 8 થશે. એટલે કે 73/9 પ્લસ 9/9 ઇન્ટુ 8, બરાબર. તો 9 વીઠા કેટલા થાય? 9 વીઠા થશે 72. તો 73/9, 73/9 બરાબર છે, વત્તા 9/72, બરાબર. 9/72 એટલે કેટલા થાય? અને કેવી રીતે લખીશું 9/72 ને? 9/72 અને 9 વડે ભાગ ચાલશે તો 1/8 આવશે. 8 9 72 થાય. શું થાય? 8 9 72 એટલે 1/8 થયા. આગળ જોઈએ. 73 કેટલું હતું? 9 પ્લસ આ સોલ્યુશન કેટલું આવ્યું હતું? 1/8, બરાબર. તો 8 9 72 વત્તા 1 એટલે કે 73 થશે. 73/8 9 73/8, 8 9 72 ને 1 73, બરાબર. 73/8 આવી ગયા. હવે શું કરીશું? ભાગાકાર છે એને ગુણાકારમાં કન્વર્ટ કરી દઈશું. તો એના માટે શું કરવું પડશે? 8 ઉપર જતો રહેશે ને 73 નીચે આવી જશે. 73 ગુણ્યા 8/73, 73 ઉડી ગયા અને જવાબ આવ્યો આપણો 8/8, બરાબર. તો સાચો જવાબ છે 8. આ રીતે કરતા હતા તો શું આવ્યો હતો? 73/80 આવ્યો હતો. એ છે ખોટો. હવે જોઈએ સરવાળા અને બાદબાકીના નિયમો, જે આપણે જોવાના બાકી રહી ગયા હતા. સરવાળા એટલે કે એડિશન અને બાદબાકી એટલે કે સબટ્રેક્શન, બાદબાકીના નિયમ. કેટલી વસ્તુ પોસિબલ છે? તો સરવાળા સાથે સરવાળો પોસિબલ છે, બરાબર. એનું રિઝલ્ટ શું આવશે? સરવાળા સાથે બાદબાકી પોસિબલ છે, બાદબાકી સાથે સરવાળો પોસિબલ છે, અને બાદબાકી સાથે બાદબાકી પોસિબલ છે. આના સિવાય કોઈ પણ એક પણ એક્સ્ટ્રા વસ્તુ નહીં આવે, બરાબર છે. કુલ સંભાવના 4 જ છે. 2ની કુલ સંભાવના કેટલી છે? 4 છે. સરવાળો વત્તા સરવાળો હોય તો જવાબ આવે પ્લસમાં. સરવાળો વત્તા સરવાળો નહીં, મતલબ કે પ્લસ અને પ્લસ, બરાબર. વત્તા અને વત્તા હોય તો જવાબ આવે પ્લસમાં જ. 2 + 2 કેટલા આવે? 4 જ આવે, બરાબર. પછી વત્તા અને ઓછા. વત્તા અને ઓછા હોય ને તો શું આવે? હંમેશા ઓછા આવે. -x + y નહીં, ચલો કેવી રીતે કરીએ? ઓકે, -9 + 5 શું આવશે? માઇનસ જ આવશે હંમેશા. કેટલા? -4 આવશે,
બરાબર. આ તમને ક્યાં કામ લાગશે? જ્યારે એક્સ પ્લસ વાય, એક્સ માઇનસ વાય આ વસ્તુ આપણે કરતા હોઈએ છીએ એમાં સૌથી વધારે કામ આવશે. અને બેને અંદર ગુણવા હોય મારે તો એક્સ અને એક્સ સ્ક્વેર થશે. કેટલા થશે? એક્સ સ્ક્વેર. અને એક્સ એકવાર એક્સ સાથે એકવાર વાય સાથે, એક્સ ને વાય સાથે, પણ એક્સ પ્લસ છે અને વાય માઇનસ છે તો શું આવશે? માઇનસ એક્સ વાય આવશે. પછી વાયને એકવાર એક્સ સાથે અને વાયને એકવાર વાય સાથે, તો વાયને એક્સ સાથે કરીશ તો પ્લસ એક્સ વાય આવશે. કેમ? એક્સ પણ પ્લસ છે અને વાય પણ પ્લસ છે. પછી વાયને વાય સાથે તો આ વાય પ્લસ છે પણ આ વાય માઇનસ છે. શું આવશે? માઇનસ વાય સ્ક્વેર આવશે. આ શું છે? આની સમજૂતી છે. આની પણ સમજૂતી સેમ જ આવશે. આ બંનેની સમજૂતી અહીંયા આ માઇનસ એક્સ વાય અને પ્લસ એક્સ વાય ઉડી જશે અને આપણો જવાબમાં આવશે રહેશે ખાલી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. બરાબર. આગળ તો આમાં પણ શું આવશે? માઇનસ જ આવશે. અને માઇનસ માઇનસ શું થાય? તો માઇનસ માઇનસ પ્લસ થાય હંમેશા. આ શું છે? તો આ ગુણાકારની વાત છે. બરાબર. અહીંયા આપણે સરવાળાનું ભૂલથી એક્ઝામ્પલ આપી દીધું તો અહીંયા લખી દઈએ ગુણાકારમાં, એટલે કે +2 ગુણ્યા +3 કેટલા આવે? +6 આવે. -2 ગુણ્યા -3 કેટલા આવે? તો 3 દુ 6. ના, એક પ્લસ છે ને, તો +2 × -3 તો આવશે -6. પછી -2 × +3 આ પણ આવશે -6. પણ -2 × -3 આ થશે +6. બરાબર. તો આ સૌથી મહત્ત્વની વસ્તુ હતી, તમારે યાદ રાખવાની છે. નોટ કરી લેજો. આ આપણે સ્કૂલમાં ભણી ચૂક્યા છે. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ આપણે. બરાબર છે. બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.